આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની તારીખો જાહેર થયાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય એ માટે વિવિધ પગલાઓ લેવામાં આવેલા હતા. એ પૈકી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 16,000 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. 20 લોકોને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ જેલોમાં મોકલવામાં આવેલ છે. 4 ઈસમોને તડીપાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની આચારસંહિતાના સમયગાળા દરમિયાન 1,25,00,000 જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આચારસંહિતા અમલમાં આવ્યા તારીખથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂંટણી સંબંધી હિંસાનો બનાવ બનેલ નથી અને જિલ્લાનું વાતાવરણ છે એ સમગ્ર શાંતિપૂર્ણ રહેલ છે. આચારસંહિતાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાને પેરામિલિટરી ફોર્સની કંપનીઓ મળેલ છે. એટલે પેરામિલિટરી ફોર્સની કંપનીઓ અને પોલીસ દ્વારા સતત એરિયા ડોમિનેશન કરવામાં આવેલું છે અને આજે પણ આ પ્રક્રિયા છે ચાલુ રહેશે. મતદાનના દિવસે પોલીસ દ્વારા મતદાન મથકો ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. ઉપરાંત સેક્ટર પોલીસ મોબાઈલના પેટ્રોલિંગથી સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો એને પહોંચી વળવા માટે જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં અને વધારાની સિનિયર ઓફિસર્સ પાસે પણ QRT મોબાઈલ રાખવામાં આવેલી છે. આમ અગાઉની ચૂંટણી જેમ આ ચૂંટણી પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે એવે અમને વિશ્વાસ છે અને તમામ મતદારોને વિનંતી છે કે આપ નિર્ભીકપણે મતદાન કરવા જાઓ. આપની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે.